શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 105 કન્ટિન્યુ. હૃત્સ્થોણો સૂક્ષ્મચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોચ્છેદ્યાદિલક્ષણઃ. આ પ્રસંગે જીવાત્માના કર્તાપણામાં જે કંઈક વિશેષતા છે તે અંગે વિચાર રજૂ કરીએ છીએ. ઉપર કહી ગયા તે જીવાત્માનું કર્તાપણું પરમાત્માને આધીન છે એમ સૂત્રકાર વ્યાસમુનિ કહે છે. જેમ કે પરાત્તુ તત્શ્રુતેઃ, જીવાત્માનું કર્તૃત્વ પરમાત્માને આધીન છે તેમ શ્રુતિ કહે છે. તે શ્રુતિ આવું પણ કહે છે કે જનોની અંદર પ્રવેશેલા સર્વાંતર્યામી પરમાત્મા સૌનું શાસન કરે છે. જે જીવાત્મામાં રહ્યા છે, આત્માની અંદર છે, જેને આત્મા જાણતો નથી, આત્મા જેનું શરીર છે, જે અંદર રહીને આત્માનું નિયંત્રણ કરે છે. શંકા: જીવાત્માનું કર્તૃત્વ જો પરમાત્માને આધીન હોય તો શાસ્ત્રમાં કહેલા બધા વિધિ તથા નિષેધો વ્યર્થ થઈ જશે. સમાધાન: જીવ પૂર્વ જન્મમાં જેવી વાસના હોય તેવી પ્રવૃત્તિ પછીના જન્મમાં કરે છે, ત્યારે પરમાત્મા તેને અનુરૂપ પ્રેરણા કરે છે. તેથી વિધિ નિષેધો ખોટા પડતા નથી. આ અંગે સર્વ કરતા હરતા ભગવાન કે જીવ? આપણે એવું કહીએ છીએ કે મારી મરજી વિના કોઈથી તરણું નવ તોડાય, તો જીવ પાપ કરે એ કોણ કરે? તો પછી ભગવાનનું કર્તૃત્વ પણ ક્યાં રહ્યું? સર્વ કરતા હરતા ભગવાનને કેવા એ રહ્યો નહીં. એમને ફ્રીડમ આપી છે, જો ધારે તો ન કરે. આપણને આપણી શક્તિ ખેંચી લે તો આપણે કઈ ન કરવા સમજ. તો એનો અર્થ એવો છે બધો પાવર એના હાથમાં રહ્યો ને. ભગવાનના હા, એ તો પાપ કરે તો ફળ કોને? ફ્રીડમ આપી ને એટલે ઓલા ધર્મશાસ્ત્રમાં આવ્યું હતું કે નાનું છોકરું પાપ કરે તો એને મા બાપને લાગે, ઘરવાળું પાપ કરે તો ધણીને લાગે, શિષ્યો પાપ કરે તો ગુરુને લાગે, પ્રજા પાપ કરે તો રાજાને લાગે. એમાં એનો ભાગ હોય. ઓલો સારો ભાગ લે તો પછી આ ભાગ હોતે લેવો પડે. આ બધો ભાગ હોય તો જીવ પાપ કરે તો ભગવાનને લાગવું જોઈએ ને. કારણ કે ભગવાન સર્વ કરતા હરતા છે. તો જીવાત્માનું કર્તૃત્વ જો પરમાત્માને આધીન હોય તો શાસ્ત્રોમાં કહેલા બધા વિધિ તથા નિષેધો વ્યર્થ થઈ જશે. સમાધાન: જીવ પૂર્વ જન્મમાં જેવી વાસના હોય તેવી પ્રવૃત્તિ પછીના જન્મમાં કરે છે, ત્યારે પરમાત્મા તેને અનુરૂપ પ્રેરણા કરે છે. તેથી વિધિ નિષેધો ખોટા પડતા નથી. આ અંગે સૂત્રકાર વ્યાસમુનિ કહે છે કે કૃત પ્રયત્નાપેક્ષસ્તુ વિહિત પ્રતિષિદ્ધા વૈયર્થ્યાદિભ્ય. જીવે કરેલા પ્રયત્નને જોઈને અંતર્યામી પરમાત્મા તેને અનુમતિ આપે છે, જેથી વિધિ નિષેધાદિ વ્યર્થ ન થાય. અહીંયા એમ સમજવાનું છે કે બધા જ જીવોની જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને શરીર ઇન્દ્રિયો વગેરે સાધન સામગ્રી પરમાત્માને હાથ છે. માટે જીવ જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેના મૂળમાં કારણરૂપ પરમાત્મા હોય છે. જીવાત્માના બધા જ કર્તૃત્વમાં કાળ અને પ્રારબ્ધ જેમ સાધારણ કારણ હોય છે, તેમ પરમાત્મા પણ સાધારણ કારણ તો છે જ, પરંતુ તદ ઉપરાંત વિશેષ કારણ પણ છે. જેમ કે જે લોકોની અંદર પ્રવેશીને તેનું શાસન કરે છે અને સર્વાત્મા છે, જે અધ્યક્ષ છે અને અનુમતિ આપે છે, જે પરમાત્મા જ સત્કર્મ કરાવે છે. આ બધી શ્રુતિઓનું તાત્પર્ય જોતા
જીવના કર્તૃત્વમાં અસાધારણ કારણપણું પણ પરમાત્માનું જ સિદ્ધ થાય છે. જીવના કર્તૃત્વમાં પરમાત્માનું ભગવાનનું બે કારણપણું છે. જેમ કોઈ મોટો ઓફિસર હોય ને એ પછી પોતાની હાથ નીચે સ્ટાફ રાખે તો સ્ટાફ સારું કામ કરે તો ફાયદો કોને થાય? ઓફિસરને. ઓફિસર માલિકને થાય. અને મોડું કામ કરે તો દંડ કોને ભરવો પડે? માલિકને જ ભરવો પડે. એમ ભગવાન સર્વ કરતા હરતા છે તો પણ નાનું નાનું કામ, માનો કે 10 જણાનો સ્ટાફ હોય તો બધા હરખા હોય? બધા હરખા ન હોય તો એક જણો સારું કામ કરી આવે તો માલિક એને વિશેષ લાભ આપે, અને મોડું કામ કરી આવે તો ઘણી વખત દંડ હોતી કરે. એટલે ગોંડલ દરબાર હતા ને ભગવતસિંહ બાપુ, ત્યારે એને બાપુએ ગાડી લીધી હતી. બાપુને ગાડી હતી, બીજા કોઈ સ્ટેટમાં હતી નહીં ત્યારે, બાપુને ગાડી હતી. તો બાપુ ગાડી લઈને ફરવા જાય બપોર પછી, ચારે બાજુ જાય, બધે તપાસ કરવા જાય. એમાં ગાડી ખોટકાણી કે ગામને સીમાડે ગાડી ખોટકાણી છે. એટલે બાપુ મેળા બધું રિપેરિંગ કરવા, ડ્રાઈવરની બે રિપેરિંગ મેળા કરવા. ત્યાં કોઈક બીજા એના સ્ટાફના માણસો ભાળી ગયા કે આ તો ભગા બાપુ છે. ભગવતસિંહ બાપા ભગા બાપુ કહેતા કે આ તો ભગા બાપુ છે કે. એટલે એને એમ થયું કે ગાડી ખોટકાણી છે. એને જઈને તરત જ ઘેરે વાત કરી કે ગાડી ખોટકાણી, બીજી ગાડી મોકલી. ત્યાં બાપુની ગાડી હાજી થઈ ગઈ અને હાલી. પછી બાપુએ તપાસ કર્યો કે આ ગાડી કોઈને મોકલી હતી? કે ઓલા ક્લાર્કે મોકલી હતી. તો એનો 1.5 રૂપિયો કાપી લ્યો પેટ્રોલ. એને કીધું કોને? તને કે ગાડી મોકલવાનું કીધું તો કે, અને તારી જાણે દાપણ કરીને આવ્યો તો કાપી લે. એમ 1.5 રૂપિયો કાપી લીધો એને પગાર. ત્યારે 1.5 રૂપિયો માંડ પગાર હોય, 5 રૂપિયા પગાર હશે, એમાં 1.5 રૂપિયો કાપી લીધો. એટલે કંઈક ખોટું કરે તો એટલે એ રૂપે નિયામક છે. પણ એમ ઓલા ના ન પાડે કે તું આમ કરમાં, એમ એ કરતો એમ કરવા દે અને ફળ આપી દે, દંડ ને ઇનામ બે આપે. એટલે કરતા હરતા ભગવાન દયા. અને બીજું કરવાની સામગ્રી બધી ભગવાને આપી. વારા ઘડીએ ભગવાન રોકતા નથી, તોય સર્વ કરતા હરતા છે. એનાથી એની ઈચ્છાને બહાર કોઈ ન જઈ શકે, એટલે ભગવાન સર્વ કરતા હરતા છે. જીવના કર્તૃત્વ પાછું ભગવાનને છૂટી આપી. જીવને ભગવાને છૂટી આપી, તારે જે કરવું એ કર. હાવ બધા હાથ પગ બાંધી લે એવું નહીં. હારું મોડું કર, ફળ હું આપીશ. જીવના કર્તૃત્વમાં પરમાત્માનું જે અસાધારણ કારણપણું કહ્યું છે તે જીવની ઈચ્છા થયા પછીની કર્મ પ્રવૃત્તિમાં જ છે. કેમ જે જીવ પ્રથમ જે શુભ અશુભ ઈચ્છા પૂર્તિ માટે કર્મ કરે છે તેમાં જો પરમાત્માનું અસાધારણ કારણપણું માનીએ તો પરમાત્માની પ્રેરણાથી જ બધા કર્મોને કરનારા જીવને વિધિ નિષેધને પાળવાનો અવકાશ જ ન રહે. પ્રથમ કર્તૃત્વ અને સેકન્ડ કર્તૃત્વ એવો બે વિભાગ કરે છે. પ્રથમ કર્તૃત્વ એટલે કોઈ પણ ક્રિયા કરવી હોય એમાં માણસ સંકલ્પ કરે કે મારે આ પ્રોજેક્ટ કરવો છે, મારે ચાતુર્માસના નિયમ લેવા છે, મારે ભગવાનને રાજી કરવા આવું કરવું છે, મારે પૈસા મેળવવા આવું કરવું છે. તો કોઈ પણ પ્રોજેક્ટના પ્રથમ સંકલ્પમાં ભગવાને એને છૂટી આપી દીધી. ત્યારે જે કરવું એ કરી. કોઈ એમ કે મારે ફલાણાના ઘરમાં ચોરી કરવી, તો એ પ્રથમ કર્તૃત્વમાં ભગવાન કાંઈ નડતા નથી.
એટલે જીવને એના કર્મનું ફળ મળે. જો તે પ્રથમ કરતું ત્યાં સંકલ્પમાં જ ભગવાન રોકતા હોય તો પછી જીવને ફળ ન મળે. એટલે આપણે કાંઈ સારું નરસું વિચારીએ એમાં ભગવાન ના ન પાડે કોઈ દી. જો ભગવાનના હાથમાં જ હોય તો ભગવાનને આપણી પાસે સારું જ કરાવવું છે તો આપણે સંકલ્પ જ શું કરવા દે. તો સંકલ્પ કરવામાં ભગવાન ક્યારેય રોકતા નથી. કર્મ કરતી વખતે પછી ભગવાન થોડું ઘણું શક્તિ ખેંચી હોતી લે. આપણે બધા ઓલા કોઈ માનતા ન હોય તો આ વિદ્યુત પાવરવાળા છે ને ઉપરથી જ બંધ કરી દે, પછી કાંઈ કરી ન શકે. પછી ચારે બાજુ ઓલા કોક તોય ઓલા ચાલુ કરે, ઓલા શું કે જનરેટર ચાલુ કરે એટલે. પણ ત્યાં તો ભગવાન બંધ કરી દે એટલે જનરેટર એ ચાલુ થાય નહીં. એટલે એવું, એટલે એની બ્રેક છે એ ભગવાનના હાથમાં રાખે ભગવાન પોતે. એટલે ભગવાન સર મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય એ હોતે રાખે. અને ભગવાન કોઈને રોકતા નથી એટલે ભગવાને સ્વતંત્રતા હોતે જીવને આપી. એટલે વિધિ નિષેધ છે એ જીવની ઉપર આવે એટલે પુણ્ય પાપ જીવને થાય, ભગવાનને ન થાય. ભગવાન સર્વ કરતા છે તો એ પુણ્ય પાપ જીવને ન થાય, ભગવાનને ન થાય, જીવને થાય. એટલે પ્રથમ કર્તૃત્વ. એટલે મહારાજે સંતોને એવા પ્રકરણ ફેરવ્યું હતું કે ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી. ઉત્થાન એટલે પ્રથમ સંકલ્પ, હું આમ કરું. એ જો કઈ કોઈને ખબર ન હોય કે હું આમ કરું છું કે નહીં, પણ મહારાજ કે જાગ્રત રહી અને પહેલો સંકલ્પ મને શું થાય છે કોઈ પણ ક્રિયામાં, મોટું કાર્ય હોય એમાં કાંઈ ડગલે આપણને સંકલ્પ ન થાય કે હવે હું બીજું ડગલું ભરું, હવે હું ત્રીજું ડગલું ભરું, હવે હું ચોથું ડગલું ભરું. એવો ન હોય. પણ મારે અહીંથી સિકંદરાબાદ જવું છે એ પ્રથમ સંકલ્પ થયો કે, એટલે એમાં ભગવાન રોકે નહીં. એમાં ભગવાન કાંઈ રોકતા નથી કે તારે સિકંદરાબાદ જવું હોય તો સિકંદરાબાદ જા, ને વિકારાબાદ જવું હોય તો વિકારાબાદ જા, ગમે ત્યાં જવું છે તારે જવું હોય જા. પણ ઓલે પણ જવાનું ફળ હું આપે ને ઓલે પણ જવાનું ફળ હું આપે. અને વધારે હોય તો હાવ રોકાય. પછી અતિ પાપી થઈ જાય એને ભગવાન છે એ ઠેઠ હાવ ઓલા જીવ જંતુના દેહમાં નાખી દે, પછી કંઈ કરવાનું થાય નહીં. એટલે મનુષ્ય જન્મમાં પ્રથમ કર્તૃત્વ જીવને આપ્યું, સ્વતંત્રતા. કોઈ પણ ક્રિયા કરવી હોય, પૂજા કરવી હોય તો એનો સંકલ્પ છે એ જીવ કરી શકે. એમાં કોઈ કરતા કોઈ ના ન પડે. ભગવાને એને સ્વતંત્રતા આપી. અને પાપ કરવાની સંકલ્પ હોય તો એમાંય પણ ભગવાન ના નથી પાડતા કે પ્રથમ સંકલ્પ કરે. સંકલ્પ કરે પછી ભગવાન સેકન્ડ મિનિટે જ ભગવાન મને ફળ આપવા એનું. આ તે નબળું કર્મ કર્યું તો તને ફળ આપવાનું, આ સારું કર્મ કર્યું તો તને સારું ફળ આપવાનું. ફળ પાછા બે રીતે આપે. કોઈ માણસ છે એ સારું કામ કરે તો એને બુસ્ટિંગ હોતે કરી રાખે, અને અંતે એ કર્મનું ફળ થતું હોય એ હોતે આપે. સારું કામ કર્યું હોય તો સ્વર્ગ તો આપે, એ તો ઠેઠ મર્યા પછી આપે. પણ સારું કામ કરવાનું બુસ્ટિંગ હોતે કરી રાખે. તે આ સારું કર્યું તો હજી તને સારું કામ કરવાનું બળ મળે. એમ ભગવાનનું કામ હોય, ભગવાનને રસ્તે હાલવું હોય તો કોઈ એમ સંકલ્પ કરે કે મારે પૂજા કરવી છે, કે મારે આવું ભજન કરવું છે, કે મારે સત્સંગ, આજ્ઞા, એવું કોઈ પણ ભગવાન સંબંધી કામ કરે તો સંકલ્પ કરે તો ભગવાન રોકતા નથી. કારણ કે ભગવાને સ્વતંત્રતા આપી. કોઈને ભગવાન રોકતા નથી.
અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. બહુ દુરાચારી હોય અને એને એમ સંકલ્પ થાય કે મારે ભગવાનને રસ્તે હાલવું છે. વાલીઓ લૂંટારો હતો, માણસોને કાપી નાખતો હતો, તો એને એમ થયું કે મારે ભગવાનને રસ્તે હાલવું છે. તો એટલે પાપ એને નડે નહીં, ભગવાને નડવા દે કે બસ તું કર, સંકલ્પ કર, સારો સંકલ્પ કરે તો ફળ હું સારું આપે. જોબન પગે હતા તે એને એવા પાપ કર્યા હતા, તો એને એમ મનમાં થાય કે મારે ભગવાનને રસ્તે હાલવું છે, તો ઓલું ન કરે, રોકે નહીં. ભગવાનને રસ્તે હાવ રોકે નહીં, જગતને રસ્તે અડધું રોકે. કોઈ એમ કે મારે બિલિયોનર થવું છે, તો ભગવાન કે તારા ભાગમાં 500 રૂપિયા છે, બિલિયોનર તો નહીં થઈ. એટલે મહિને તારે 500 રૂપિયા વધશે, એ તો સાચે, બિલિયોનર તો નહીં થઈ. એટલે એને ભાગ નડે છે, એ બ્રેક ભગવાને રાખી પોતાના હાથમાં. એટલે સર્વ કરતા હતા એ રાખી. પણ તો એ સારા સંકલ્પ, એમાં ભગવાનને માર્ગે સંકલ્પ કરવામાં તો ભગવાન જરાય રોકે નહીં, અને પાપને માર્ગે કરવામાં ભગવાન રોકે નહીં, ફળ આપે, એને રોક્યા રાખે. જેમ સારું કર્મ કરવામાં ભગવાન બુસ્ટિંગ હોતા કરે છે અને છેલ્લું ફળ હોતા આપે છે, એમ કોઈને નબળો સંકલ્પ હોય તો ભગવાન ઓલું ફળ તો એને મળે છે એના ખોટા કર્મની, પણ વચ્ચે કઈ રોકે છે કે વચ્ચે રોકે નહીં. ખાલી સારા કર્મ કરવામાં બુસ્ટિંગ કરે, સારા કરવામાં બુસ્ટિંગ કરે, અને નબળા કરવામાં ભગવાન બુસ્ટિંગ તો ન કહેવાય, પણ એને સંસ્કાર એને બુસ્ટિંગ કરી રાખે. એકવાર ચોરી કરી હોય અને જો પકડાય નહીં તો એને બીજી વાર ચોરી કરવાની ઈચ્છા થાય. એને કર્મ ભગવાન એવી રીતે બુસ્ટિંગ. ઓલા અધોની નિશતિ અને ઉપર એને લીડ કરે છે ભગવાન. અને નબળા કર્મ કરે એને ભગવાન છે એના કર્મથી એને નબળો ઉજાડે છે. જે એકવાર નબળે રસ્તે ચડી ગયો હોય એને ભગવાન છે એની બુદ્ધિ જ એવી કરી નાખે કે નબળે રસ્તે હાલવાની ઈચ્છા થાય, સારે રસ્તે હાલવાની ઈચ્છા ન થાય. એમાં જો વચ્ચે સત્સંગ થઈ જાય તો ઓલો માર્ગ કાપીને એને બીજો માર્ગ બદલાય. બાકી જો એ પોતાની મેળે જે કરતો હોય, પોતાના કર્મની પ્રેરણાથી કરતો હોય, તો એ નબળું કરતો જાય, અને પછી ઠેઠ હાવ ઉતરી જાય. અને સારું કરતો જાય, ઊંચું કરતો જાય, અને પછી વચ્ચે સત્સંગ કે કુસંગ થાય તો એનો ટ્રેક બદલાવી નાખે. એમાં ભગવાન કાંઈ રોકે નહીં. જો એના જીવમાં કાંઈ દૈવી ભાવ પડ્યો હોય અને પાપને રસ્તે હાલ્યો હોય, બોલો આસુરી ભાવ હોય ને પાપને રસ્તે હાલ્યો હોય, અને એને સત્સંગ થાય તો એને ટ્રેક બદલાવી નાખે. તો ભગવાન ઓલા એમ ન કે તું તો આ નકરો પાપ જ કરીશો તો તારે અહીંયા ફરજિયાત જવાનું જ છે. અત્યારના જે ટ્રાફિક નિયમો હોય કે ઓલે માર્ગે ચડી ગયા તો જ્યાં સુધી યુટર્ન ન આવે ત્યાં સુધી તમારે જવાનું, પછી તમે પાછા ન વળી શકો. અને ભગવાન એવું ન કહે કે તારે યુટર્ન આવે ત્યાં જ પાછું વળવાનું, આગળ વળવું હોય તો વળ. બધી જગ્યાએ ભગવાને યુટર્નની વ્યવસ્થા રાખી. કોઈ તમારે 2-5 કિલોમીટર, વિદેશમાં તો 20-25 કિલોમીટર વયું જ જવું પડે ભાઈ. એકવાર ખોટી એક્ઝિટ લેવાઈ ગઈ તો પૂરું થઈ ગયું. અને આમાં ભગવાને એવું નથી રાખ્યું, યુટર્ન લેવાની વ્યવસ્થા રાખી. પણ પ્રથમ સંકલ્પમાં ભગવાન એને સ્વતંત્રતા આપે છે, એને લઈને અને પુણ્ય પાપ થાય છે. બીજું એક ભગવાને એવું નક્કી કર્યું કે પુણ્ય પાપ શું કરવા થાય કે આ જીવને ગમે ત્યારે પાછું વળવું હોય તો વળી શકાય, એવું હોય. એનામ શક્તિ છે. જીવ કે બધે મને આ બધા ઇન્દ્રિય અંતઃકરણ જોર કરી ગયા છે, મારું કાંઈ હાલતું નથી, હું સંકલ્પ તો હારા કરું છું ને કાંઈ થતું નથી, એવું નથી. કોઈક માણસને સ્વાદમાં અતિ રુચિ છે અને દૂધ પાક બહુ ફાવે છે, એ ઓલું પછી રહી જ ન કે દૂધ પાક ખાતા વિના.
જેમ દારૂ પીધા વિના રહી ન હોય કે એમ દૂધ પાક ખાધા વિના રહી ન હોય કે એવી બહુ છે. અને એ એમ ભાળે કે એને એમાં હરપે મોઢું નાખ્યું તો પછી કરે ઈ પીવે. બહુ રુચિ છે તો એને એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આને ગમે એટલો રાગ હોય તો એ રોકવું હોય તો રોકી શકે છે. એટલે નાખો બધું એના ઉપર. એટલે બધું ભગવાને ટોટલી કર્મનું ફળ એના ઉપર નાખ્યું. આ જીવ કોઈ દિવસ એવો પરાધીન નથી થતો પોતાના જીવને રોકી જ ન શકે. ગમે તે પરિસ્થિતિમાં જીવ રોકી શકે છે. આ તો એની દાન જ નથી એટલે રોકતો નથી. નબળે માર્ગેથી એની દાન જ છે ને એ ખોરા ટોપરા જેવી છે અને રોકતો નથી. વાતું કરે મને હું આમ કરું, મારે આમ કરવું છે પણ મારે આમ થતું નથી, મારે આમ કરવું છે પણ મારું આમ થતું નથી. એવું કઈ નથી. ગમે એવો આમ ઢાળ હોય ને લહેર્યો હોય ને કૂવામાં પડતો હોય તો નથી બાચકા ભરતો મારે નથી પડવું. કોઈક ધક્કો દે તો એને પકડી લ્યા, એ પડે નહીં. એટલે જીવને મહારાજ કે જીવને ન ગમે એવું તો કોઈ ઇન્દ્રિયો અંતઃકરણ કરે નહીં, કારણ કે ક્ષેત્રજ્ઞ છે. પણ થોડું થોડું ગમતું હોય અને ઉપરથી કે મને નથી ગમતું પણ મને આમ મારા ઇન્દ્રિય અંતઃકરણ મન ઢળી જાય, એવું નથી. એની દાનત ખોટી છે. દાનત સાચી હોય એટલે ભગવાન તો જાણે કે દાનત જ ખોટી છે તો પછી જે કરે એનું ફળ આપો. એનું ફળ ભગવાન એવી રીતે આપે. જીવના કર્તૃત્વમાં પરમાત્માનું જે અસાધારણ કારણપણું કહ્યું તે જીવની ઈચ્છા થયા પછીની કર્મ પ્રવૃત્તિમાં જ છે. કેમ જે જીવ પ્રથમ જે શુભ અશુભ ઈચ્છા પૂર્તિ, એમાં પણ ભગવાન કોઈ દિવસ બાવડું જાલીને રોકતા નથી, બાવડું જાલીને આગળ ખેંચતા નથી. તું સારું કામ કરજો એટલે હાલ તને આ તું આ કામ કર. પણ ભગવાન પ્રેરણા એવી ને એવી આપતા, જેવા જેવા કર્મ કરતો જાય એવી એવી બુદ્ધિ ભગવાન કરતા જાય, બુદ્ધિ એવી થતી જાય. અને જેવી જેવી બુદ્ધિ થતી જાય એવા નવા કર્મ કરતો જાય. જે વ્યક્તિ નબળું કર્મ કરે છે કે એનો સંકલ્પ કરે છે તો એના પછી એના અંતરમાં જે કોન્શિયસ બાઇટ કરે છે કે આ સંતોષ નથી થતો કે ચેન નથી રહેતો, તો એમાં કઈ ભગવાનનો રોલ કે એ તો અધર્મનું ફળ છે. અધર્મનું ફળ અશાંતિ છે. એને જીવમાં જો હોય તો ઉલાળી નાખે ગમે એમ કરે. પણ અધર્મનું ફળ જ એવું છે કે એને તરત જ અશાંતિ એના ફળ રૂપે મળે છે. અને ધોકા તો મર્યા પછી મળે છે. એ અધર્મનું ફળ છે. અને સારા કર્મનું ફળ એને શાંતિ તરત જ મળવા. સારું કર્મ કર્યું હોય તો તરત જ એને હૃદયમાં પ્રસન્નતા શાંતિ એ મળે. એ ફળ રૂપે જ ભગવાન આપે છે. એનો અર્થ એવો નથી કે મને અશાંતિ છે એટલે મને ગમતું નથી, અધર્મ કરવો ગમતો નથી, એવું નથી. અશાંતિનો અર્થ એવો નથી કે મને ગમતું નથી, અને શાંતિનો અર્થ એવો નથી કે મને બહુ ગમે છે. પણ એ તો શોર્ટ એન્ડ લોંગ ટર્મ ફળ છે. આ શોર્ટ ટર્મ ફળ છે. સારું કામ કરે એટલે એને તરત જ હૃદયમાં શાંતિ થાય, એ કર્મનો પ્રભાવ છે. અને મોડું કામ કરે એટલે એને તરત જ અશાંતિ પેદા મળે થવા, તરત જ. પછી જેવું ક્રૂર કર્મ હોય એવું તરત જ તાત્કાલિક ફળ મળે, નકર પછી એને મોડું ફળ મળે. અને ઓલું ફળ જે પરમેનન્ટ ફળ છે એ તો એને મર્યા પછી મળતું હોય છે. અતિ ઘોર કર્મ હોય તો ક્યારેક જીવતા જીવતા હતી મળે, નહીં તો મર્યા પછી મળે. પણ ઓલી જે અશાંતિ થાય છે મનમાં, એ મનમાં બરાબર કે હું બરાબર કરતો નથી, હું બરાબર કરતો નથી, એ તો ભગવાનનો પ્રભાવ છે કે બધા એને મનમાં એમ થાય કે હું બરાબર કરતો નથી, બરાબર કરતો નથી.
જ્યાં સુધી પાછું વળવાનો સંકલ્પ નથી કરતો ત્યાં સુધી એની દાન જ ખોટી છે. ત્યાં સુધી દાન જ નથી. ભગવાન એમ છેતરાય નહીં. ભગવાન એમ છેતરાય ન જાય કે ભાઈ હાલો આ બહુ બિચારો આમ ઓલું કરે છે અને એની ઊંઘ નથી આવતી. ઊંઘ તો પાપથી નથી આવતી, એને પશ્ચાતાપથી નથી આવતી એવું નથી. પશ્ચાતાપથી ન આવતી હોય તો ભગવાન એને મદદ કરે. અને એની ઈચ્છા હોય કે ભાઈ મારે આવું નથી કરવું તો કંઈક પ્રયત્ન કરે તો ભગવાન એની પાસે મદદ કરે. સારા સંકલ્પનો સારી મદદ કરે, મોળા સંકલ્પનો મોળી મદદ કરે. એ બધી ઓનલાઈન પ્રશ્ન છે કે દાનત કેમ કરીને ચેન્જ કરવી? દાનત દાનત બદલાવી કેમ? દાનત તો સત્સંગ કરે તો બદલે, અને પોતાનો સંકલ્પ પોતાની ઈચ્છા હોય તો બદલે, નકર ન બદલે. મારે જેવું કીધું કે માન કેમ ટળે? હે, ટાળવું હોય તો ટળે, નકર ન ટળે. એમ દાનત આપણે હારી કરવી હોય તો થાય, નહીં તો ન થાય. કોક આપણી દાનત હારી કરીએ કે મારે તમારે મને તો એમ થાય છે કે આ બધાને દાનત હારી કરી નાખવું એટલે મારે ટેન્શન જ ન રહે. પણ મારી બધા ભેળા થઈને મારી દાનત બગાડી નાખે. શિષ્યો બધા ગુરુની દાનત જ બગાડતા હોય છે ને, બીજું શું કરતા હોય? ભેળા થાય, પેલા શિષ્યોની દાનત ગુરુ બગાડે, પછી બધા ભેળા થઈને ગુરુને ઠેઠ પુગાડે એવી દાનત કરી દે. એટલે દાનત સુધારવી એ કોઈ કાંઈ ન કરી દે, એ તો પોતાને કરવાની હોય. પોતે દાનત સુધારે તો થાય. રામકૃષ્ણ સ્વામીનો પ્રશ્ન છે કે પાપ ભગવાનના માર્ગમાં જવું હોય તો પાપ તો ન નડે, પણ પાપ કર્યા હોય પહેલા એના સંસ્કાર નડે કે એ ન નડે? ભગવાનને માર્ગે નથી નડતા, જગતને માર્ગે નડે. ભગવાનને માર્ગે તો આ બાલ્ય લૂંટારો અને જોબન પગીને એને બહુ જ પાપ કર્યા હતા. આ જન્મમાં હોતે કર્યા હતા અને આગલા જન્મમાં હોતે કર્યા હોય એવું હોતે હોઈ શકે. તો એને કોઈને પાપ ભગવાનને રસ્તે જવામાં નડતા નથી. નકર ભગવાન એવું કહેત નહીં ગીતામાં કે અપી ચેત સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. અતિ દુરાચારી હોય તો પણ જો મારું ભજન કરવાનું કરે તો સાધુ રેવ સમંતવ્યો સમ્યક વ્યવસિતો. વ્યવસિતો એટલે એને નિર્ણય કરવો. એ નિર્ણય કરવામાં ભગવાન નડતા નથી, સ્વતંત્રતા આપી છે એવું કીધું. ભગવાને પ્રથમ સંકલ્પમાં સ્વતંત્રતા આપી છે. પ્રથમ સંકલ્પનો અર્થ આ થાય કે આપણે ટ્રેક બદલાવવો હોય, મારે હવે આમ કરવું છે તો ભગવાન ના ન પાડે, એને પાપે નો ના પાડે, એના ઘોર કર્મો પણ એને રોકે નહીં. એમાં ભગવાનને માર્ગે તો જરાય ન રોકે, જગતને માર્ગે ક્યારેક ક્યારેક રોકે છે. ક્યારેક ક્યારેક શું હોય કે એના ભાગમાં ન હોય અને એવો આ સંકલ્પ કરે તો ભગવાન ન્યાય અને પ્રારબ્ધ રૂપે કરીને રોકે કે તારા ભાગમાં એ નથી, એટલું ભગવાન રોકે. ભગવાન તો કોઈના ભાગમાં છે કે નથી એવું છે જ નહીં. એટલે ભગવાન કોઈના ભાગમાં હોય એ દાનત કરે એટલે એના ભાગમાં ભગવાન, ને દાનત નબળી કરે એટલે એના ભાગમાંથી હોય તો એ લખાણ આવે તો વ્યા જાય. એટલે લખાતા તો નથી ભગવાન. જે પામર દશામાં છે એનો અર્થ એ થયો કે એને દાનત જ જીરો. એને પામર દશા હારી લાગે છે, એને મુક્ત દશા કરતા પણ પામર દશા હારી લાગે છે. પછી એને ઓલું નથી કે કાદવમાં જેવડું પીડ્યું હોય તો એને કાદવ જ ફાવે, એને ગોઠી ગયું, એના મનમાં ઓલું નથી થતું. અને મુમુક્ષુતાની ખામી છે, એની મુમુક્ષુતાની ખામી છે એટલે એને એ બધું ગોઠી ગયું છે. એટલે દાનત એની એવી ને એવી રહે છે, બદલાવતો નથી. એક પ્રશ્ન છે મને, સત્સંગ બળવાન કે કુસંગ, સોરી કુસંગ બળવાન કે પછી સંસ્કાર બળવાન? કુસંગ બળવાન કે સંસ્કાર સંસ્કાર કુસંગ બળવાન.
સંસ્કારને કુસંગ દાબી દે છે. સારા સંસ્કાર આપણે લઈને આવ્યા હોઈએ અને કુસંગ મણી કરવા તો સંસ્કાર કાંઈ કરી ન શકે. એટલે સંસ્કાર ઓલું કુસંગ જ બળવાન છે. કુસંગ તો બ્રહ્મરૂપ કરતા બળવાન કીધો છે. બ્રહ્મરૂપ હોય અને દેહરૂપ કરી નાખે. કુસંગ મણે કરવા. કુસંગ મહારાજ એવું કીધું કે 3 પ્રકારનો છે. એક બહારનો કુસંગ, સત્સંગનો કુસંગ અને માલિપાનો કુસંગ. માલિપા નબળી ઈચ્છાઓ થાય એમ મણે કરવા એટલે કુસંગનો સંગ કર્યો કહેવાય એને. જીવના કર્તૃત્વમાં પરમાત્માનું જે અસાધારણ કારણપણું કહ્યું તે જીવની ઈચ્છા થયા પછીની કર્મ પ્રવૃત્તિમાં જ છે. કેમ જે જીવ પ્રથમ જે શુભ અશુભ ઈચ્છા પૂર્તિ માટે કર્મ કરે છે તેમાં જ જો પરમાત્માનું અસાધારણ કારણપણું માનીએ તો પરમાત્માની પ્રેરણાથી જ બધા કર્મોને કરનારા જીવને શુભ ઈચ્છા અથવા અશુભ ઈચ્છા એ કરવામાં ભગવાન રોકતા નથી. એમાં જીવને સ્વતંત્રપણું આપ્યું છે. પછી રોકે છે. કોઈકને અશુભ ઈચ્છા થઈ કે મારે ખૂન કરવું છે કોકનું, તો એ ન પણ કરીએ કે એને ભગવાન રોકે કે હજી તારી કેપેસિટી નથી. કોકને શુભ ઈચ્છા થઈ પણ લૌકિક, મારે એટલું દાન દેવું છે, તો ન પણ કરી શકે. એટલે કારણ કે એની કેપેસિટીમાં નથી આવ્યું તો પછી રોકે છે. પેલા સંકલ્પ કરવામાં રોકતા નથી. ભગવાન સંબંધી સંકલ્પ કરવામાં જરાય રોકતા નથી. એનું પ્રારબ્ધ પણ રોકતું નથી. એટલે 2 પ્રકારના છે. શુભ સંકલ્પ કરવામાં એને શુભ સંકલ્પ કર્યો. દાખલા તરીકે કોઈ સંકલ્પ કર્યો કે મારે દાન દેવું છે, મારે બ્રાહ્મણ જમાડવા છે, મારે ચાતુર્માસ કરવો છે, એવું કર્યું, પુણ્ય માટે કર્યું હોય તો એ સંકલ્પનું ફળ ભગવાન આપે. અને ક્રિયા કરે તો ક્રિયાનું ઉપરાંત આપે. શુભ સંકલ્પનું ફળ આપે. એટલે એમાં રોકતા નથી ભગવાન. અને ક્રિયા કરે તો વધારે ફળ આપે. અને ભગવાનને માર્ગે જો હાલવું હોય એમાં તો કાંઈ નથી રોકતા. થોડું ઘણું રોકે તો એના સંસ્કાર રોકે છે. સંસ્કાર પડી ગયા હોય ને નબળા, તો એને રોકે. એટલે એ સંસ્કારથી ઉપર કેમ ઉઠવું એને માટે એને સારા સંસ્કાર પાડવા જોઈએ અને સત્સંગ કરવો જોઈએ. સત્સંગની સહાય લેવી જોઈએ. આપણાથી બેટર હોય એની હારે હેત કરે તો એને મળે, સહાય મળે. તેમાં જો પરમાત્માનું અસાધારણ કારણપણું માનીએ તો પરમાત્માની પ્રેરણાથી જ બધા કર્મોને કરનારા જીવને વિધિ નિષેધને પાળવાનો અવકાશ જ ન રહે. એટલે સારો સંકલ્પ કરવો એમાં ભગવાન રોકતા જ નથી ક્યારે. જેટલો પોતાનો પાવર હોય એટલો કરવો એમ. અને જેટલો એમ કે પાવર હોય એટલી બર્નિંગ લાવવી. તો સારો સંકલ્પ હોય તો આ ભગવાનને માર્ગે તો સારો સંકલ્પ કરે, મારે આવી રીતે ભગવાનની સેવા કરવી છે, મારે આવી રીતે ભગવાનના મિશનની સેવા કરવી છે, તો ઉલટા ભગવાન મદદ કરે. કારણ કે એને પોતાનું કામ છે. અને બર્નિંગ ડિઝાયર કરે તો એને પ્રારબ્ધનો વાત જ નથી. પ્રારબ્ધ એમાં નડતું જ નથી કોઈને. એ તો દાનેત ઉપર જ હાલે છે બધું. એટલે 2 વિભાગ છે. એક લૌકિક શુભ કર્મ અને ભગવાનના માર્ગમાં શુભ કર્મ. ભગવાનના માર્ગમાં શુભ કર્મમાં જરાય અંતરાય નહીં. લૌકિક શુભ કર્મમાં થોડો અંતરાય રહે. પોતાનું ભાગ ન હોય તો ન કરી શકે. એવું બધું પોતાનો સંકલ્પ હોય સારો કામ કરવાનો તો પણ ન કરી શકે. પણ તો એ સંકલ્પનું ફળ ભગવાન આપે. સારો સંકલ્પ એને કર્યો છે ને એટલે એનું ફળ ભગવાન આપે.
કળિયુગમાં હારા સંકલ્પનું ફળ મળે છે. કળિયુગમાં કળિયુગના ધર્મમાં આવ્યું હતું ને આમાં શેમાં આપણે સત્સંગી જીવનમાં આવ્યું હતું. સત્સંગી જીવનમાં આવ્યું હતું. કળિયુગમાં હારા સંકલ્પ, કળિયુગનું બહુ પ્લસ પોઈન્ટ બધા તારવા હતા ઋષિ મુનિઓએ. એમાં કળિયુગમાં એક પ્લસ પોઈન્ટ તાર્યો હતો કળિયુગનો, કે હારા સંકલ્પનું ફળ મળે છે. એનો અર્થ શું થાય? મને એમ મનમાં સંકલ્પ થાય કે મેં કરોડ રૂપિયાનું મારે દાન કરવું છે અને મેં કરી જ નાખ્યું તો મને કઈ મળે ફળ? હારા સંકલ્પનો અર્થ છે ભગવાનને વિશે અને ભગવાનના એકાંતિક ભક્તને વિશે હારો સંકલ્પ કરે તો એનું ફળ મળે પૂરું. હારા સંકલ્પ કરે તો આ લોકમાં મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું ને, આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું અને આ લોકમાં નરકનું દુઃખ તે શું? તો શું કહેવાય? ભગવાનને વિશે, ભગવાન અને ભગવાનના ભક્તને વિશે સારી. હારા સંકલ્પ થાય એમાં તો એટલું જ કીધું છે કે હારો સંકલ્પ થાય અક્ષરધામનું સુખ, અને નબળો સંકલ્પ થાય, પૂંડા સંકલ્પ થાય તો નરકનું દુઃખ. એનો અર્થ પણ એમાં થોડોક વધારે કે ભગવાનના સત્પુરુષને વિશે હારો સંકલ્પ થાય તો અક્ષરધામનું સુખ. જનરલ હારો સંકલ્પ થાય તો અક્ષરધામનું સુખ ન આવી શકે. કોકને મનમાં એમ થયું કે હું આને ગરીબને મદદ કરું, કે હું બીજું કંઈક સારું કામ કરું, તો સારા કામમાંથી એને શાંતિ તો થાય જ. આપણે આગળ વાત કરીએ આગળ કે સારું કાર્ય જ એવું છે કે એનો પ્રભાવ તરત જ જણાવવા મળે, પણ એનો પ્રભાવ કાંઈ અક્ષરધામનું સુખ થોડું મળે આવવા. એ તો મહારાજ એવું કીધું કે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, જેમાં હેત કરવાથી ભગવાનમાં હેત થાય અને જેમાં હેત તોડવાથી ભગવાનમાં હેત તૂટી જાય, એનો અર્થ એવો છે. એટલે એને વિશે સંકલ્પ કરવાથી ભગવાનમાં સંકલ્પ થઈ ગયો, અને ભગવાનમાં સંકલ્પ થઈ ગયો તો એને અક્ષરધામનું સુખ મળે. અને એને વિશે જો નબળો સંકલ્પ થાય તો એને નરકનું દુઃખ મળે. એટલે હારો સંકલ્પ કળયુગમાં કરવાનો અર્થ આવો છે. નકરા હારા કરે તો હારું તો થાય, ખોટું ન થાય કઈ દી. હારો સંકલ્પ કરે તો, પણ અક્ષરધામનું સુખ આવે એ તો સ્પેશિયલ આમાં આવે, નહીં તો ન આવે, કોમનમાં ન આવે. એટલા માટે જીવ જ્યારે સત્વાદી 3 ગુણોની વધઘટને લીધે જૂની વાસના જાગ્રત થવાથી કે એવા વિશેષ કારણોથી ક્યારેક કંઈક ઈચ્છે છે અને તેને અનુરૂપ પ્રયત્ન પણ કરે છે. ઉત્થાનને ભગવાન રોકતા નથી, ક્રિયાને થોડી થોડી રોકે છે. જગત સંબંધી હોય તો પ્રારબ્ધ રૂપે બ્રેક મારે છે ભગવાન, કે તારું આ પ્રારબ્ધ તારી કેપેસિટી એટલી નથી એટલે હવે તું ન કરી શકે. સારું કર્મ હોય તોય, પણ સારું કર્મ હોય અને એમાં વધારે બહુ ઈચ્છા કરે તો ભગવાન પૂરું કરે. સારું કર્મ પુણ્ય કર્મ હોય તો પૂરું કરે, અને ભગવાન સંબંધી હોય તો એમાં તો ભગવાન હોતે ધંધે લાગી જાય અને પૂરું જ કરાવે. માલિપાથી એને નો આપણે એને મહારાજે શું કીધું કે દૈવી ભાવ ને ઓલો ભાવ નબળો ભાવ, એને દૈવી ભાવ હોય તો એને સારા સંકલ્પ જાજા ટકે, અને આપણા પૂર્વના કર્મ જો થોડાક નબળા હોય ને આપણને સપોર્ટ ન આપતા હોય તો જાજા ન ટકે. એટલે એને ટકાવવા માટે આપણે વધારે મહેનત કરવી પડે. બધાયના અંતઃકરણ હરખા નથી હોતા. કોક છે એનો સહજ પકડ એવી હોય કે ભગવાનને માર્ગે હાલે, અને કોક હાલી ન એકતા હોય. એનું કારણ એ કે એને આગળ એના બહુ સંસ્કાર જોરદાર નથી.
આપણે સારો સંકલ્પ કરીએ તો એને ટાળે છે કોણ? સંસ્કારો. આપણા ઓપોઝિટ સંસ્કારો. મેં એવો સંકલ્પ કર્યો કે મારે ભગવાનને રસ્તે હાલવું છે, તો એ 2 દી ઊભો નથી રહેવા દેતો. એ સંકલ્પ નહીં કોણ કરે? એ મારા ને મારા ઓપોઝિટ સંસ્કારો હોય એ નબળાને ઓલું કરે. એટલે એને માટે ઉપાય એ કે હવે આપણે આને મદદ કરે એવા સંસ્કારો કાર્ય કરીને કરવા જોઈએ. આ બધા વિરોધ કરે તોય પ્રારબ્ધ વિરોધ નથી કરતું. ભગવાનને માર્ગે જવાનું પ્રારબ્ધ વિરોધ નથી કરતું, પણ આપણા સંસ્કારો વિરોધ કરે. આપણા જે ઓપોઝિટ અને ફેવરાઇટ સંસ્કારો હોય એ આપણને વિરોધને મદદ કરે. અને ભગવાનને રસ્તે હાલવામાં તો સારા સંસ્કારો હોય એ હોતે મદદ કરે, ભગવાન મદદ કરે, ભગવાનના ભગત મદદ કરે, સત્સંગ મદદ કરે. એક દાન જ ન કરે. આપણી દાન જ ભગવાન બદલાવી ન શકે. એ ભગવાને એમ થયું, ભગવાને હાથ ધોઈ નાખ્યા કે આની દાન જ બદલાવવી એ આપણું કામ નહીં. એટલે વળી સાધુને હોય તમે જો ટ્રાય કરો તો બદલે તો. એટલે સાધુ થોડી થોડી ટ્રાય કરે, પણ બદલેલું હોય તો બદલે. ઓલો જો સપોર્ટ આપે તો બદલે, નકર ન બદલે. એ જો સપોર્ટ ન આપે તો ન બદલે. એટલા માટે જીવ જ્યારે સત્વાદી 3 ગુણોની વધઘટને લીધે જૂની વાસના જાગ્રત થવાથી કે એવા વિશેષ કારણોથી ક્યારેક કંઈક ઈચ્છે છે અને તેને અનુરૂપ પ્રયત્ન પણ કરે છે, જીવની તે પહેલી વારની ઈચ્છામાં અને પ્રવૃત્તિમાં પરમાત્મા તટસ્થ રહે છે. એટલે શ્રી ભાષ્યમાં એવું કીધું છે કે પ્રથમ સંકલ્પની ભગવાને મદદ, ભગવાન રોકતા નથી, સ્વતંત્રતા જીવને આપી છે. એટલે જીવને પુણ્ય પાપ અને વિધિ નિષેધ એ એના માથે છે. આમ તો ભગવાન અલ્ટિમેટ કરતા હરતા તો ભગવાન છે, અને અલ્ટિમેટ કરતા હરતા ભગવાન હોય તો જીવને પુણ્ય પાપ થવું ન જોઈએ. જેના હાથમાં લગામ હોય એને જ ફાયદો અને ગેરફાયદો મળે. પણ તોય પણ જીવને ગેરફાયદો, નકરો ફાયદો ગેરફાયદો જીવને જ મળે, ભગવાનને કાંઈ નહીં. અને અલ્ટિમેટ કંટ્રોલ લઈને બેઠા છે. તો આવું અન્યાય કેમ? તો ભગવાને અન્યાય નથી રાખ્યો. ભગવાને એવું કીધું કે પ્રથમ સંકલ્પની ભગવાને સ્વતંત્રતા આપી છે. અને પ્રથમ સંકલ્પ એટલે ઉત્થાન. આપણે સારું અથવા મોડું એવું કરવાનું જે ઉત્થાન, એ પ્રથમ સંકલ્પ કહેવાય. અને એની ભગવાને સ્વતંત્રતા આપી. અને પછી એવા જેવા જેવા સંકલ્પ અને કાર્ય કરતો જાય એવું એવું એને એ બળ આપતા જાય. એટલું થોડુંક કાર્ય કર્યું હોય તો ભગવાન થોડુંક બળ હોતે આપે છે. ઝાઝું કાર્ય કર્યું હોય તો ભગવાન ઝાઝું બળ આપે છે. સારું ને મોડું કરવાનું બે, સારું કરવાની અને મોડું કરવાનું બળ ભગવાન આપી દે. એટલે એવી રીતે ભગવાન, એટલે પ્રથમ સંકલ્પમાં સ્વતંત્રતા એનો અર્થ છે કે ઉત્થાન. એટલે સાધુએ તો આપણે ઉત્થાન ઓળખવું જોઈએ કે આપણે કેની કોર જાય છે, આપણી લાઈન છે એ કેની કોર જાય છે, હેઠા જાય છે કે અપ જાય છે. આપણે હોય એને એનાથી હેઠા ને અપ ઓલું એ બે લાઈન જોવી જોઈએ. અને એ લાઈનનો સંકલ્પ થાય એને ઉત્થાન કહેવાય. મહારાજે બધા સંતોને આવું પ્રકરણ ફેર્યું હતું. ઉત્થાન ઓળખીને ક્રિયા કરે. શાસ્ત્રીજી મહારાજ બહુ કહેતા ઉત્થાન ઓળખવાની વાત ઘણી કરતા કે ઉત્થાન ઓળખી. ઉત્થાનનો અર્થ એવો કે શુભ અથવા અશુભ માલિપાથી ઉઠાવ થાય, હજી સંકલ્પ થયા પહેલાની અવસ્થા એને ઉત્થાન કહેવાય. આપણને સંકલ્પ થઈ ગયો હોય
એની પહેલાની અવસ્થા હોય એને ઉત્થાન કહેવાય. એટલા માટે જીવ જ્યારે સત્વાદી 3 ગુણોની વધઘટને લીધે આ જમીનમાં બીજ વાવે ને એટલે બીજ ઉગે એટલો એનો અંકુર જમીનથી બારો નીકળવાનો હોય પેલા શું થાય? જમીનને થોડી ઊંચી કરે અને પોપડો ઊંચો કરે અને પોપડામાં તૈડ પાડે. પછી બીજે દિવસે છે એ કોંટો બારો નીકળે. એટલે કોંટો બારો દેખાતો ન હોય અને જમીનને ઊંચી કરી દે એનું નામ ઉત્થાન કહેવાય. એવું સંકલ્પમાં થાય. દરેક માણસને સંકલ્પમાં એવું ઉત્થાન થાય. મારે આમ કરવું છે તો એ સંકલ્પ થઈ ગયો કહેવાય. પણ એની પહેલાં ઉત્થાન કે મને શેની આમ ગડબડાટ શેનો થાય છે એ જોવે તો એ ઉત્થાન કહેવાય. અને ઉત્થાનમાં ભગવાને સ્વતંત્રતા આપી છે. એ નબળું ઉત્થાન પણ કરીએ કે અને સારું ઉત્થાન પણ કરીએ કે. પાપી હોય અને નબળું ઉત્થાન પણ કરીએ કે તો એને પ્રારબ્ધ ન નડે, ભગવાન પણ ન નડે. એક નડે કોણ? એના ઓપોઝિટ સંસ્કારો હોય તો એ નડે. એ ઉત્થાન થાય પણ હાલવા નથી ઉત્થાનને. એના ઓપોઝિટ સંસ્કારો નડે અને સત્સંગ કુસંગ નડે. જો એણે કુસંગનો ઉત્થાન કર્યું હોય અને સત્સંગમાં હોય તો જલ્દી અનુકૂળતા ન આવે ને બધે. અને કુસંગનું સત્સંગનું કર્યું હોય ને કુસંગ જો કુસંગને ખબેડે પડી ગયો તો પણ સારું ઉત્થાન આગળ હાલે નહીં. એટલે આવું થાય. જીવ કરતા છે કે નહીં એમાં જીવનું છે ને વૃથોણું સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યા ખેલામ તનુ જ્ઞાન શક્તિ સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિ લક્ષણ. એટલે જ્ઞાન શક્તિથી જીવ કર્મ કરે છે કહેવાનું મારે છે. અને એ કર્મ પ્રમાણે એને ફળ મળે છે, સારું અથવા મોડું ફળ મળે છે જ્ઞાન શક્તિ. એટલે એનો વધારે વિષય એમાં આવ્યો. જીવનું ફળ ક્યારે મળે ને કેમ મળે. ઋષિ સ્વામીનો પ્રશ્ન છે કે જીવ આટલો બળ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણને પ્રકાશ કરનારો છે, તો એ કેમ જીવ તેનાથી દબાય છે? જીવ કોઈથી દબાતો નથી એવું મારે જ વચનામૃતમાં લખ્યું છે. પણ એમ કે એની ઈચ્છા જ એવી છે. એની ઈચ્છા જ એવી થોડીક, એટલે એને તીવ્ર તલસાટ ભગવાન તરફ જવાનો થયો નથી. ઈચ્છા થોડીક હજી વીક છે, વીક ઈચ્છા છે. જો એને તીવ્ર ઈચ્છા થાય તો અનંત પાપના ઢગલાઓ વિંધી અને પૂર્વે એવા બધા મહાપાપીઓ હોય એ પણ ભગવાનને રસ્તે આવેલા છે. એ એની તીવ્ર ઈચ્છાથી આવેલા છે. એને મનમાં એવો તીવ્ર તલસાટ થઈ ગયો એટલે એ થઈ શકે. બાકી તો તીવ્ર ઈચ્છા ન હોય એટલે એનો અર્થ એવો છે કે ઓલા નબળા સંસ્કારો વધારે છે અને ઈચ્છા થોડીક ડીમ છે એટલે બહાર ન આવે. જો ઈચ્છા સ્ટ્રોંગ થઈ જાય તો ગમે એવા સંસ્કારોને તોડી શકે. એક નબળા અને હારા એમાં ફેર એટલો છે કે એક ગુફામાં અંધારું હોય, 1000 વર્ષથી હિમાલયની ગુફામાં અંધારું હોય તો ત્યાં તમે ટોર્ચ જઈને કરો તો એ અંધારું એમ ન કે હું 1000 વર્ષે જાઉં, હું અહીં 1000 વર્ષ ત્યાં રહું છું એટલે 1000 વર્ષે જાઉં, એવું નથી. એક જ મિનિટે ભાગે. એટલે ભગવાન સંબંધી એની પાછળ બેક સપોર્ટ ભગવાનનો છે. એટલે જો સાચો થઈને થાય તો 1000 જન્મના સંસ્કારો છે એ ન નડે. સંસ્કારો ન નડી શકે, પાપ તો ન નડી શકે. પાપ અને સંસ્કાર બે જુદા જુદા છે. સંસ્કાર પાપનો અને પુણ્યનો હિસાબ ભગવાન પાસે રહે છે અને સંસ્કાર આ જીવ પાસે હોય છે.
પાપનો ને પુણ્યનો હિસાબ તો ભગવાન આ મરવા ટાણે આપે છે. આગળ ઘડીકે ને ઘડીકે આપે નહીં. પણ સંસ્કાર છે એ ભગવાન પોતાની પાસે નથી રાખતા. પોતે જીવ પોતાની પાસે જ રાખે. જીવ જ પોતાની પાસે રાખે. એ પોતાની બેંકમાં ભરી રાખે હારા મોળા સંસ્કાર. જ્યારે જરૂર પડે એટલે તરત જ બારા કાઢે. કાઢવા નથી પડતા, ઓટોમેટિક નીકળે છે. એટલે સંસ્કારનો હિસાબ છે એ જીવ પોતાની પાસે સાચવે છે. અને પુણ્ય પાપનો હિસાબ છે એ ભગવાન પોતાની પાસે રાખે. એ આની પાસે નહીં. નકર તો આ કે મારે હમણાં પુણ્ય જ નકરા ઉપયોગ કરવો છે, પાપનું હમણાં રહેવા દો. પણ એનો હિસાબ આની પાસે હોતો નથી. અને સંસ્કારનો હિસાબ છે, સંસ્કારનો કંટ્રોલ છે એ પોતાની પાસે હોય. પુણ્ય પાપનો કંટ્રોલ ભગવાન પાસે હોય, એ આપણી પાસે નહીં. એટલે જો એને બરાબર બર્નિંગ ડિઝાયર થાય તો સંસ્કાર ન નડી શકે. બર્નિંગ ડિઝાયર હોય તો સંસ્કાર ન નડે. કે કોઈક માણસોએ 25 વર્ષ સુધી દૂધ પાક ખાધો છે અને હરેડ રગે રગમાં એને દૂધ પાક ચડી ગયો છે. અને એમ ભાળે કે આ દૂધ પાકમાં ઝેર ભેળવું છે એટલે 1 સેકન્ડમાં ઝટકો મારીને તોડી નાખે. 25 વર્ષના સંસ્કારો હોતે તૂટી જાય. એવી જીવમાં તાકાત છે. એવી જીવમાં તાકાત છે. એને ગમે ઓલું સંસ્કારો કાંઈ નડતા નથી. સંસ્કારો આપણી ઉપર ઘોડો થઈ ગયા છે એવું છે નહીં. એને જીવનું જોખમ થવું જોઈએ. એને જીવનું જોખમ દેખાવું જોઈએ. જીવનું જોખમ દેખાય તો એક ઘા ભેળા સંસ્કારો બધાય તૂટી જાય. અને એટલે તો ભગવાન આની ઉપર નાખ્યું છે પુણ્ય પાપ બધું, કે તું આવું કરીએ કે છે ને દાન જ ખોટો છો ને કરતો નથી એટલે લે. દાન જ ખોટો ન હોય તો કાંઈ વાંધો નહીં. એનાથી એની કેપેસિટી બારું હોય તો માલિક એને હોંપે નહીં. આ માલિક છે એ બહુ ડાયા છે, કે એવા આપણા જેવા નથી કે આંધળું કે હોંપી દે. આ માલિક છે એ બહુ ડાયા છે, કે એને એમ જાણે કે આની કેપેસિટી બારું છે તો મારે એને હોપાય નહીં. પણ ભગવાને આની કેપેસિટી ભાળી છે કે આ જો ભીહામાં આવ્યો હોય તો કરે છે બધું. આપણે હું કહું એમ જ કરતો નથી. જો ભીહામાં આવ્યો હોય તો કરે. જો ડૉક્ટર કહે તો એકાદશી કરે, પણ હું કહું તો ન કરે. એટલે એ ભગવાન આની દાન જ જાણી ગયા છે. એટલે પછી ભગવાન કાંઈ પછી આડા ફરે નહીં કંઈ. એટલે એની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. એટલા માટે જીવ જ્યારે સત્વાદી 3 ગુણોની વધઘટને લીધે જૂની વાસના જાગ્રત થવાથી કે એવા વિશેષ કારણોથી ક્યારેક કંઈક ઈચ્છે છે અને તેને અનુરૂપ પ્રયત્ન પણ કરે છે, જીવની તે પહેલી વારની ઈચ્છામાં અને પ્રવૃત્તિમાં પરમાત્મા તટસ્થ રહે છે. એમ હોવા છતાં તેના પ્રકાશકપણે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ના પાડે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉત્થાનમાં પ્રથમ કર્તૃત્વ ભગવાને સ્વતંત્રતા આપી છે. પ્રથમ કર્તૃત્વ સ્ટાર્ટિંગ કરવું અને સંકલ્પ કરવો, એમાં જાજુ કાંઈ નહીં. શુભ અને અશુભ. શુભ સ્ટાર્ટિંગ કરવું અને શુભ સંકલ્પ કરવો, એમાં ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે. કોઈ પણ ને, પાપી હોય કે પુણ્યશાળી હોય કે મુક્ત હોય, બધાને સ્વતંત્રતા આપી. મંત્ર સ્વામીનો પ્રશ્ન છે કે વ્યસનમાં તો મોત દેખે છે તો પણ છોડી નથી શકતા, તો વ્યસન છોડવા માટે જીવ બીજો શો ઉપાય છે? તાત્કાલિક મોત નથી દેખતા. એ મોત દેખે છે એટલે પછી વ્યસનમાં ડોલ થઈ ગયા હોય ને એટલે લાંબુ લાંબુ દેખે છે કે એમ કાંઈ થોડા આગળ મરી જવાના છે. જો મોત તાત્કાલિક દેખતા હોય તો ઝેર હોતે ખાય. મોત તાત્કાલિક દેખાતો હોય, પણ એમાં તાત્કાલિક મોત દેખાય છે કે આગળ ખાધો ને આગળ મર્યા. એમ વ્યસનમાં એમ નથી દેખાતું. એને કોઈને તમાકુનું વ્યસન હોય ને કેન્સર થયું હોય તો કે ભાઈ તું મરી જાય એમ બધાય કે, પણ એને મનાતું નથી. એટલા માટે મનાતું નથી કે ઝેર ખાઈને મરી જાય એવું તો નથી થતું.
એટલે એને બહુ નથી મનાતું ને એમને હળવે હળવે મને એમ થાય કે આગળ ઊંઘમાં ને ઊંઘમાં મોત આવી જાય છે. એટલે મોત દેખાતું હોય તો એ છોડી શકે, કે ન છોડી શકે એવું ન હોય. એનો ઉપાય કઈ? કોનો આવી રીતે દેખાતું દેખાતું નથી. ન હોય દેખાતું ન હોય તેનો ઉપાય તો બીજું શું હોય? બુદ્ધિથી ને પોતાને કરવો. એટલે હંધાઈનો ઉપાય એક સોલ્યુશન આ સત્સંગ કીધો છે મહારાજે, કે સત્સંગ કરે ધીરે ધીરે અને એની બુદ્ધિમાં આ બધું જાગૃત થાય તો થાય. તો સત્સંગ કરે તો વ્યસન તો એનાથી પહેલાથી જ વયું જાય, ત્યાર તો સત્સંગ કરીએ કે સત્સંગ કરે ને પછી વ્યસન રાખે તો બધું હોય નહીં એવું બહુ. એટલે એટલા માટે સત્સંગ હોય એ વ્યસનને હોતે છોડાવે છે. જીવની તે પહેલી વારની ઈચ્છામાં અને પ્રવૃત્તિમાં પરમાત્મા તટસ્થ રહે છે. એમ હોવા છતાં તેના પ્રકાશકપણે પરમાત્મા સાધારણ કારણ તો રહે જ છે. ઘણી પ્રાચીન વાસનાથી ઈચ્છા શક્તિ છે એ ભગવાનની ઈચ્છા શક્તિને આધીન છે, એટલે કારણ પણ તો રહ્યા છે, પણ સ્વતંત્રતા એને આપી છે. ભગવાનની ઈચ્છાને આધીન થઈને એની ઈચ્છા કરી શકે છે. કોઈ મોટી કંપની હોય, એના બોસ હોય, એને કીધું હોય કે તમે માનો કે રિસર્ચની કંપની હોય, તો એને કીધું હોય બધાને કે તમે રિસર્ચ કરો ને સારું કોઈ સંશોધન કરી લાવે. એમાં મૂળ કારણ કોણ? કંપનીનો માલિક છે. એને કીધું જ છે આને કે તમે રિસર્ચ કરો, નવું સંશોધન કરો. એટલે મૂળ કારણ રૂપે તો સારી ઈચ્છા કરવી એમાંય ભગવાન છે, પણ તોય એનું ફળ એને ભગવાન આપે છે, કે સ્વતંત્રતા આપી છે કે તમે તમારે કરો. સંસ્થાના રિસોર્સથી કરો, કંપનીના રિસોર્સથી તમે એને કરો, સંશોધન કરો, અને એવું કરાવે. જીવ છે કોઈ પણ સંકલ્પ કરી શકે છે, તો ભગવાન જ્યારે એને પ્રારબ્ધ આપે તો ત્યારે કોઈ પણ સંકલ્પ કરી શકે છે. એ અનુસંધાન રાખીને પ્રારબ્ધ બનાવીને આપે કે આ સંકલ્પમાં એ સફળ થશે ને આ સંકલ્પમાં નિષ્ફળ થશે. સંકલ્પનો ભગવાન ધ્યાન નથી રાખતા, પ્રારબ્ધ બનાવે. પ્રારબ્ધ તો એટલા માટે આગલા જન્મનો હિસાબ જ પ્રારબ્ધ હોય. આગલા જન્મનો હિસાબ ભેળો લઈને મોકલે કે આલે આ તારું પ્રારબ્ધ. પછી તું શું કરવાનો છો? આ સંકલ્પ કે આ નથી કરવાનો, કે આ કરવાનો, કે આવું તારે થાય ને આવું તારે ન થાય, એવું ભગવાન પ્રારબ્ધમાં ગોઠવીને નથી મોકલતા. એ શાસ્ત્રમાં ગોઠવીને મોકલ્યું છે, અગાઉથી નથી. એ જન્મે એની પહેલા શાસ્ત્ર એને ગોઠવીને મોકલ્યું કે તારે આવું ન કરાય ને તારે આવું કરાય. એ શાસ્ત્રને પૂછવું જોઈએ, એ પ્રારબ્ધને પૂછવાનું નહીં. અને પ્રારબ્ધ તો આગલા બધા આ જન્મના છેડા સુધી, આ જન્મનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એના પહેલાં જેટલા જન્મ લીધા હોય એના જે કર્મો હોય એનો હિસાબ કરીને મોકલ્યું હોય, એને પ્રારબ્ધ કહેવાય. પ્રારબ્ધની અંદર આની કાંઈ દખલ ન હોય. આ હું સંકલ્પ કરવાનો છે કે હું સંકલ્પ નથી કરવાનો, હું સંકલ્પ કરવો અને હું સંકલ્પ ન કરવો, એને માટે ભગવાને આ શિક્ષાપત્રીની શાસ્ત્રો બનાવીને મોકલ્યા છે. એ અગાઉથી મોકલી દીધા કે તારે હું સંકલ્પ કરવો અને હું ન કરવો, હું કરતો હું થાય ને હું કરતો હું ન થાય, એના માટે આ શાસ્ત્ર. અને પ્રારબ્ધ તો આગલા જન્મનો હિસાબ છે, એટલે એનું આટલું થાય ને આટલું ન થાય એવું કરીને મોકલે. પ્રારબ્ધને સંકલ્પને કાંઈ હાંધો નથી. પ્રારબ્ધને સંકલ્પને કાંઈ હાંધો નથી. કઈ સંસ્કારને સંકલ્પને હાંધો છે. જેવા સંસ્કાર હોય એવા એ સંકલ્પ કરે. અને ભગવાને આ શાસ્ત્ર બનાવીને એને બ્રેક મૂકી છે કે ભાઈ આવા સંકલ્પ તને ભલે તારા સંસ્કાર હોય પણ આવા સંકલ્પ કરાય નહીં. શાસ્ત્ર રૂપે ભગવાન ના પાડે છે. એટલે ભગવાને શાસ્ત્રો અગાઉથી બનાવીને મોકલી દીધા. સંકલ્પ હું કરવા હું ન કરવા, કેવી રીતે જીવન જીવવું કેવી રીતે ન જીવવું, એની ગાઈડલાઈન શાસ્ત્ર છે, એની ગાઈડલાઈન પ્રારબ્ધ નથી. એમ હોવા છતાં તેના પ્રકાશકપણે પરમાત્મા સાધારણ કારણ તો રહે જ છે.
ઘણી પ્રાચીન વાસનાથી પ્રેરાયેલો જીવ પવનથી અથવા પાણીથી ખેંચાતા ઘાસના જળ તરણાની જેમ સંપૂર્ણ પરાધીન નથી હોતો, કારણ કે તેને શાસ્ત્રોમાં જણાવેલા પાપ કર્મોને સમજવાની શક્તિ હોય છે. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.